જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર ભગવાન શ્રી દત્તાત્રેયના ચરણારવિંદના દર્શન કરવા લાખો લોકો જાય છે. એવી જ રીતે આજે એક એવા ચરણારવિંદના દર્શન કરવા છે. તેના દર્શન કરવાથી મનને શાંતિ થઈ જાય છે. આજે એક એવા પ્રસાદી સ્થાનના દર્શન કરવા છે જે ધોલેરામાં આવેલી છે, જેનું નામ છે અક્ષરઓડી. શા માટે આ જગ્યાનું નામ અક્ષરઓડી પડ્યું? કોણે આ અક્ષરઓડીનું નિર્માણ કર્યું? અને અહીં આવવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે આજના વિડીયો દ્વારા સાંભળીશું. ધોલેરામાં સુંદર મજાનું રમણીય એવું શ્રી મદન મોહનજી મહારાજનું મંદિર. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે મદન મોહનજી મહારાજ અને રાધિકાજીનું અહીં સ્થાપન કર્યું છે. તે જ મંદિરના પશ્ચિમ તરફ એક સુંદર મજાનું મંદિર જેવું એક સ્થાન છે, જ્યાં શ્રીહરિ બિરાજમાન થતા હતા. ત્યાં સુંદર ઓટો બનાવવામાં આવ્યો છે. તે જગ્યાનો આજે ઇતિહાસ જાણવાનો છે. જ્યારે શ્રીજી મહારાજ કમિયાળા હતા ત્યારે અનેક મોટા મોટા સંતો, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભયાત્માનંદ સ્વામી અને પૂંજાભાઈ દરબાર અને તેમનો પરિવાર તે દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા. ત્યારે મહારાજે મંદિરના સમાચાર પૂછ્યા. ત્યારે સંતોએ કહ્યું, મહારાજ, મંદિરનું કામ તો પૂરું થવામાં છે, આપ પધારી દેવની પ્રતિષ્ઠા કરો. તેથી સ્વામિનારાયણ ભગવાન ધોલેરા પધાર્યા. દેવ પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોરાયું. મુહૂર્ત આવ્યું વૈશાખ સુદ 13, જેને હજી 28 દિવસની વાર હતી. મહારાજે વિચાર કર્યો, ભાલ દેશ પાણીના તાણ અને હજારો સંતો ભક્તો આવે તો પાણીની મુશ્કેલી થાય. અમે અત્યારે ગઢડા જઈએ, ઉત્સવ વખતે આવીશું. ભક્તોએ ખૂબ વિનંતી કરી કે તમે રોકાઈ જાઓ. મહારાજ ભક્તોનો ભાવ જોઈને ત્યાં રોકાઈ ગયા. પૂંજાભાઈ દરબારે દરબારગઢમાં ઉતારાની વ્યવસ્થા કરી હતી, પરંતુ મહારાજ કહે, અમે તો સંતો સાથે રહીશું. પછી વાંસની રજોટવાળી ઓરડીમાં પોતે 28 દિવસ રહ્યા. કથા કીર્તન ઉપદેશ કર્યા, સ્નાનાદિક ક્રિયા કરી સૌને જમાડ્યા, પોતે થાળ જમ્યા અને પોઢ્યા. આમ પ્રગટ ભગવાનનો યોગ થતાં સાધારણ ઓરડી અક્ષર ઓરડી થઈ ગઈ. તે આ જ જગ્યા જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ એક નાની તૃણની ઝૂંપડીમાં રહેતા. મદન મોહનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરીને પછી મહારાજ ગઢપુર પધાર્યા. સમય જતાં મહારાજ ધામમાં ચાલ્યા ગયા. મહારાજ જ્યાં રહ્યા એ આ અક્ષરઓડી, જે વાંસની ઓરડી, વાવાઝોડામાં પડી ગઈ. ત્યારબાદ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી જ્યારે મહારાજ યાદ આવે ત્યારે રડી પડતા અને આ જગ્યાએ આવીને મહારાજનું ધ્યાન કરતા. આવી જ રીતે એકવાર પ્રબોધની એકાદશીના સમયે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજનો ખૂબ વિલાપ થયો. તેથી તે આ ઓરડીની જગ્યાએ આવ્યા અને મહારાજનું ધ્યાન કર્યું. મહારાજમાં એટલા બધા લીન થઈ ગયા કે શરીરનું ભાન ભૂલી ગયા. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને દર્શન આપ્યું અને કહ્યું કે આ જગ્યાએ અક્ષરઓડીનું નિર્માણ કરજો. તેથી નિષ્કુળાનંદ સ્વામી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તેમને શાંતિનો અનુભવ થઈ ગયો. ખૂબ પ્રસન્ન થઈ ગયા હતા. તે જ સમયે ગાંફ ગામના દરબાર શ્રી રાયસિંહજીના મંત્રી શ્રી દેવકૃષ્ણભાઈ વ્યાસ ત્યાં આવ્યા. દેવકૃષ્ણભાઈએ સ્વામીને પ્રસન્ન જાણીને પૂછ્યું, અત્યારે આપ ખૂબ જ પ્રસન્નચિત્ત જણાવો છો, તેનું શું કારણ છે? આપ મને કહો. ત્યારે સ્વામીએ કહ્યું, હું આ જે જગ્યાએ બેઠો છું, શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય લીલાઓને અને કેટલીક સુમધુર મનુષ્ય લીલાઓને સંભાળતો હતો. તે પ્રસંગે બરાબર મને શ્રીહરિનું સ્વરૂપ યાદ આવ્યું. તેમાં શ્રીહરિ મારી દ્રષ્ટિ આગળ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને મારા મસ્તક ઉપર પોતાના બંને હાથ મૂક્યા. તેથી હું ખૂબ જ રાજી છું. અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ તે સ્થાન શુભ મંગળમય દેખાય છે. શ્રીહરિની પ્રસાદી રૂપ છે અને તેમની સ્મૃતિ કરાવી આપે છે. તેથી મને ખૂબ જ ગમે છે. આ જગ્યાએ મહારાજે નંદ સંતો સાથે અને ભક્તો સાથે ખૂબ જ લીલાઓ કરી છે અને મહારાજે જે આજ્ઞા કરી હતી તે આજ્ઞા નિષ્કુળાનંદ સ્વામીએ દેવકૃષ્ણભાઈને કહી.
દેવકૃષ્ણભાઈ તે આજ્ઞાને મસ્તકે ચડાવીને કહ્યું કે સ્વામી, તમે જેમ કહો તેવું જ મંદિર નિર્માણ કરાવવું છે. અને તે જમાનામાં 35,000 રૂપિયાના ખર્ચે ધાંગધ્રાના પથ્થરથી એ બેઠક એટલે કે એ અક્ષરઓડીનું નિર્માણ કરાવ્યું હતું. શ્રી દેવકૃષ્ણભાઈએ સ્વામી આગળ આમ આજ્ઞા વચન સ્વીકાર્યું ત્યારે શ્રી નિષ્કુળાનંદ સ્વામી તેના ઉપર પ્રસન્ન થયા અને કંઠમાંથી ફૂલનો હાર ઉતારીને પહેરાવ્યો. ત્યારબાદ દેવકૃષ્ણભાઈ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પાસે વડતાલ આવ્યા. ઉપરની જે આપણે વાત સાંભળી તે બધી વાત કહી. તેથી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ખૂબ જ રાજી થયા. દેવકૃષ્ણભાઈએ આચાર્ય મહારાજને કહ્યું કે મંદિર પૂરું થાય ત્યારે 16 ચિહ્નવાળા શ્રીહરિના ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવા માટે સંતો હરિભક્તોની સાથે આપ ત્યાં પધારજો. આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ખૂબ રાજી થયા અને પોતાના ઉપર ખૂબ જ હેતવાળા તે વિપ્રને બહુ સારું આમ બોલીને હા કહી. પછી સમય જતાં દેવકૃષ્ણભાઈએ સારા નિષ્ણાત શિલ્પી કારીગરોને બોલાવીને સુંદર મજાનું કલાત્મક મંદિરનું નિર્માણ કર્યું. મંદિર જ્યાં સુધી પૂરું થઈ ગયું તેટલા સમયમાં તો આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ અક્ષરવાસી થઈ ગયા હતા અને તેમની જગ્યાએ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વડતાલની ગાદીએ બેઠા હતા. તેથી જ તો કહેવામાં આવે છે ને કે ધર્મ સંબંધી જે કાર્ય છે તે તત્કાળ કરવું અને તે જ ખરું શ્રેયકર છે. પછી દેવકૃષ્ણભાઈ થોડા સમય બાદ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પાસે ગયા અને વિહારીલાલજી મહારાજને આ વાત કહી એટલે વિહારીલાલજી મહારાજ તો ખૂબ જ રાજી થઈ ગયા. હંમેશા ધર્મ સંબંધી કામમાં તત્પર રહેનારા આચાર્ય મહારાજશ્રી તે વિનંતી સાંભળીને પ્રસન્ન થયા અને ચરણારવિંદ પધરાવવા આવવાની હા કહી અને કહ્યું કે તમે શુભ મુહૂર્ત જોડાવજો અને જે મુહૂર્ત આવે તે મુહૂર્તની કંકોત્રી સર્વ સંતો હરિભક્તો અને અમને પણ લખીને મોકલાવજો. દેવકૃષ્ણભાઈ રાજી થયા અને પોતે ગામમાં આવ્યા. દેવકૃષ્ણભાઈએ પોતાના રાજા દરબાર શ્રી રાયસિંહજીને પણ આમંત્રણ આપ્યું. દેવકૃષ્ણભાઈએ જ્યોતિષને મળીને પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછ્યું અને પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું સંવંત 1938 આસો માસની શરદ પૂનમના દિવસે. તેથી દેવકૃષ્ણભાઈએ આચાર્ય મહારાજને પત્રિકા લખી. તે આ પ્રમાણે છે: સ્વસ્તિક શ્રી ગઢપુર મધ્ય બિરાજમાન, અપાર ક્ષમા આદિ સદ્ગુણોને લીધે સેવવા લાયક, સમગ્ર આશ્રિત જનોને સંતોષ પમાડનાર, પોતાના ધર્મમાં તત્પર ઉદાર સ્વભાવવાળા આવા આચાર્યશ્રીને ભૂમિ ઉપર દંડવત પ્રણામ કરું છું. પરમ મંગલકારી સદ્ગુણોથી બિરાજમાન સ્વધર્મનિષ્ઠ આવા જે આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ હતા, તેમના સુપુત્ર આચાર્યશ્રીના લક્ષણોથી સંપન્ન ગુરુવર્ય આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ આ પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ આચાર્યના રૂપમાં બિરાજી રહ્યા છે. હાલમાં ધુલેરા ગામમાં રહેલા મેં દેવકૃષ્ણ નામના વિપ્ર જે આ મંગલમય કુમકુમ પત્રિકા લખી છે તેને કરુણા રસથી પૂર્ણ હૃદયવાળા સદગુરુ આચાર્યવર્ય આપશ્રીએ ખૂબ જ શાંતિથી સાંભળવી, વાંચવી. હમણાં શ્રીહરિના ચરણારવિંદ જોડીની પ્રતિષ્ઠાના કામમાં મારું હૃદય લાગેલું છે. હે દીનબંધુ સદગુરુઓ, આપને આ આમંત્રણ પત્ર મોકલું છું. આપ આ પ્રતિષ્ઠા પ્રસંગ ઉપર આવવા પ્રતિજ્ઞાબદ્ધ થયા છો તો તે પ્રતિજ્ઞાનું પાલન કરવા આપ પધારો. આવતી આસો સુધી પૂનમની શુભ તિથિએ તે પ્રતિષ્ઠાનું રમ્ય શુભ મુહૂર્ત આવી રહ્યું છે, તો તે પ્રસંગે આપ પોતાના બધા સેવક વર્ગને સાથે લઈને અહીં પધારો. બસ મારી આટલી જ પ્રાર્થના છે. આવી રીતે આચાર્ય મહારાજને પત્ર લખીને વડતાલ મોકલ્યો. આચાર્ય મહારાજે પત્રિકા વાંચી પછી પોતે ધુલેરા જવા તૈયાર થયા. ધુલેરા ધામમાં મહારાજશ્રીનું ખૂબ મોટું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેનું વર્ણન શ્રી ઉન્મત્ત ગંગા મહાત્મા અધ્યાય 6, 7 અને 8માં કરવામાં આવ્યું છે. જો કોઈને ડિટેલમાં વાંચવું હોય તો તે ઉન્મત્ત ગંગા મહાત્મા વાંચી શકે છે.
ધોલેરાના ભાવિક ભક્તોએ આચાર્ય મહારાજને સરસ મજાના સુંદર મોટા હાથી ઉપર બેસાડીને તેમનું ખૂબ ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી. મહાપ્રતાપી શ્રી કૃષ્ણ ભગવાને જેમ અર્જુન ચામર કરતા વીંઝતા હતા તેમ શ્રી હરિપ્રસાદાનંદજીએ હાથમાં શુભ ચામર લીધું અને આચાર્ય મહારાજને તે હરખથી ભીંજવા લાગ્યા. આચાર્ય મહારાજને ભવ્ય ગજ ઉપર બેસાડ્યા હતા અને બીજા જે વિદ્વાન સંતો હતા તેઓને પણ અલગ અલગ વાહનોમાં બેસાડ્યા હતા. આ સવારી ખૂબ જ ભવ્ય હતી. 36 પ્રકારના વાજિંત્રો વાગતા હતા. લોકોએ સાંભળ્યા એટલે તેઓ પોતાના કામકાજ છોડી દીધા. ઉતાવળમાં તેમણે પોતાના વસ્ત્ર આભૂષણો આદિ પણ ઉલટા સુલટા પહેરી લીધા. આચાર્ય મહારાજશ્રીના દર્શન કરવા લાખો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ધીમે 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 તે સવારી જ્યાં મદન મોહનજી મહારાજનું મંદિર છે ત્યાં આવી. આચાર્ય મહારાજશ્રી સંતો હરિભક્તો સાથે મદન મોહનજી મહારાજના દર્શન કર્યા. ત્યાંના જે હરિવલ્લભાનંદજી પૂજારી ઊભા હતા તેમણે દેવની પ્રસાદીનો સુંદર પુષ્પહાર આચાર્ય મહારાજશ્રીને પહેરાવ્યો અને પછી 2 હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું અને પ્રણામ કર્યા. અને એક બાજુએ શ્રી દેવકૃષ્ણભાઈએ બોલાવેલા અને કર્મકાંડમાં અતિ નિપુણ એવા અનેક બ્રાહ્મણો દેશાવરમાંથી ધોલેરા આવ્યા હતા અને તે બધા વિપ્રો વર્ણ તથા સ્વર પ્રમાણે વેદ મંત્ર બોલીને વૈદિક વિધાનને અનુસારે હોમ કરતા હતા. અને બીજી બાજુએ મહોત્સવમાં મનોહર અને મંગલમય જાત જાતના વાજિંત્રો ચારે તરફ વાગતા હતા. જેવી રીતે ગઢપુરમાં લક્ષ્મીવાડીના મંદિરમાં જ્યારે શ્રીહરિના ચરણારવિંદ પધરાવ્યા હતા અને ત્યારે જેવો આનંદ હતો તેવો જ આનંદ અહીં દેખાતો હતો. ધીમે ધીમે આચાર્ય મહારાજ મંદિરમાંથી દર્શન કરીને જ્યાં આ અક્ષરોડી બનાવી હતી ત્યાં આવ્યા. સાક્ષાત શ્રીહરિના બંને ચરણારવિંદે સંવંત 1938ના આસો સુદ પૂનમના રોજ પધરાવ્યા. તે એવો સમય હતો કે જે નિરંતર સંભાળી રાખવા લાયક હતો. આ રસમાં કોતરેલા તથા 16 ચિહ્નોથી યુક્ત મનોહર શ્રીહરિના બંને ચરણારવિંદના દર્શન કરીને બધા જ ભક્તો ખૂબ જ આનંદિત થઈ ગયા. જેવી જ ચરણારવિંદની સ્થાપના થઈ ત્યારે મંગલકારી વાજિંત્રોના ઘણા મોટો ધ્વનિ થઈ રહ્યો હતો તથા સમગ્ર ભક્તોએ ઊંચે અવાજે સ્વામિનારાયણ ભગવાનની જય, મદન મોહનજી મહારાજની જય, આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજની જય, આવી રીતે ખૂબ મોટો અવાજથી જયનાદ કર્યો હતો. આવા ખૂબ સુંદર સારા પ્રસંગે અનેક લાખો હરિભક્તો સંતોને સારી રસોઈ જમાડીને તૃપ્ત કર્યા હતા. આવા મહોત્સવમાં જમજો જમજો અને આપજો આપજો એવો ઉચ્ચાર થતો હતો. આવી રીતે આ અક્ષરઓડીનું નિર્માણ કોણે કર્યું હતું? તો આ અક્ષરઓડીનું નિર્માણ દેવકૃષ્ણભાઈ વ્યાસે કર્યું હતું અને નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે દર્શન આપીને આ મંદિર કરવાનું કામ સોંપ્યું હતું. આવી તો સંપ્રદાયમાં અનેક પ્રસાદી સ્થાન છે જ્યાં મહારાજ બેઠા છે, નાયા છે, રમ્યા છે, જમ્યા છે. જ્યાં જ્યાં મહારાજ બેઠા હોય, જ્યાં જ્યાં મહારાજે જેવી જેવી લીલાઓ કરી હોય તે આપણી માટે પ્રસાદી સ્થાન છે. તેને જો આખી જિંદગી સંભાળ્યા કરીએ ને તો આપણું મન સદાયને માટે શાંત રહે. જય શ્રી સ્વામિનારાયણ.